નમસ્કાર દર્શક મિત્રો, આજે 26/11 છે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંવિધાન દિવસે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ રચ્યું છે એ 26 નવેમ્બરે સરકારને સુપ્રત કરવામાં આવ્યું હતું. ત્યારથી 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણને સલામ. બીજી તરફ આપણે સોરઠ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ એવા રણછોડરાયજીનો આજે પાટોત્સવ છે. જુનાગઢમાં ઢેબર ફળિયામાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે. માંગરોળમાં પણ રણછોડરાયજીના પાટોત્સવની ભક્તિસભર ઉજવણી થઈ હતી. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતીય સંવિધાન દિવસની સર્વત્ર ઉજવણી. વિદ્યાર્થીઓએ રેલી કાઢી તો બાર એસોસિએશન દ્વારા લો કોલેજના છાત્રોને ભારતના બંધારણ વિશે વિસ્તૃત જાણકારી આપતો યોજાયો કાર્યક્રમ. GMERS મેડિકલ કોલેજને ડિપ્લોમા ઓફ નર્સિંગ અભ્યાસક્રમની મળી મંજૂરી. તબીબી સુવિધા વધુ દ્રઢ બનવાની આશા વ્યક્ત કરતા કોલેજના ડીન. થેન્ક યુ ખેલ મહાકુંભ. 1 મહિનાથી બંધ પડેલ સ્વિમિંગ પુલ તરણ સ્પર્ધાને કારણે ફરી શરૂ કરતી મહાનગરપાલિકા. અને છેલ્લા 10 વર્ષથી સરકાર સામે લઘુત્તમ પેન્શન માટે લડત ચલાવતા પેન્શનરોએ ગાયત્રી મંત્ર, રામધૂન અને દરૂદે પાકની તસ્બી બોલીને સરકારને સદબુદ્ધિ મળે તેવો નવતર વિરોધ કર્યો પ્રગટ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે.
એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. આપણી ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી અને તંદુરસ્ત લોકશાહી મનાય છે, જેના મૂળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલ ભારતનું સંવિધાન એટલે કે બંધારણ કેન્દ્ર સ્થાને છે. આજે 26મી નવેમ્બરે સમગ્ર દેશમાં સંવિધાન દિવસની ઉજવણી થઈ હતી. જૂનાગઢમાં પણ બિલખા રોડ સ્થિત લો કોલેજ ખાતે કાયદાશાસ્ત્રના વિદ્યાર્થીઓને ભારતીય બંધારણમાં કેવી જોગવાઈ છે, કેવી સ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સર્વપક્ષીય આગેવાનોને સાથે રાખીને બંધારણની રચનાને ઘડતર કર્યું, તે અંગે કાયદાશાસ્ત્રના વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. નીરવભાઈ પુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એક કાર્યક્રમમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી જય કિશનભાઈ દેવાણી તેમજ અન્ય કાઉન્સિલના સદસ્યોએ બીબીએ અને લો કોલેજના છાત્રોને સંવિધાન દિવસ વિશે સમજણ આપી હતી. બીબીએ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત જુનિયર ચેમ્બર ઓફ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અન્ય આગેવાનો આ સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં લો કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું આ તકે મેનેજમેન્ટ દ્વારા પુષ્પહાર આપીને સ્વાગત કરવામાં આવ્યું, તો ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે બંધારણનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન સ્ટેટ ઓફ ગુજરાત દ્વારા અપાયેલી સૂચના મુજબ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર એન્ડ પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ જૂનાગઢ દ્વારા ડીજીપી શ્રી નીરવભાઈ પુરોહિતના અધ્યક્ષ સ્થાને જૂનાગઢની કોમર્સ કોલેજ અને લો કોલેજના સંયુક્ત ઉપક્રમે સંવિધાન દિવસની ઉજવણીનો કાર્યક્રમ લો કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમની અંદર સંવિધાન ઉપર કીનોટ સ્પીચ પોરબંદરના કોટિયાવાલા કોલેજના આચાર્યશ્રી અને કાયદા વિભાગના ડીન શ્રી સોઢા સાહેબે આપેલી છે. અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ડીજીપી ઓફિસ તેમજ લો કોલેજ અને કોમર્સ કોલેજના સ્ટાફગણોએ ખૂબ જ મહેનત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ કરેલો છે. ભારતનું બંધારણની સમજ વિદ્યાર્થીઓમાં કેળવાય, ભારતના બંધારણ વિશે દરેક પ્રકારના જે ભારત દેશના લોકો છે એ બંધારણને જાણે, સમજે અને એને અમલમાં મૂકી શકે, એના માટેનો આ આખો કાર્યક્રમ આજરોજ કોલેજના પરિસરમાં યોજાયો હતો. અને એમાં જુનાગઢ જિલ્લાના વકીલ એસોસિએશનના તમામ પ્રકારના હોદ્દેદારશ્રીઓ, મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સોઢા સાહેબ કે જેઓ પોરબંદર લો કોલેજના પ્રિન્સિપાલ છે, તથા નીરવભાઈ પુરોહિત સાહેબ કે જેઓ જુનાગઢ જિલ્લા સહકારી વકીલના અધ્યક્ષ છે, એમના સાનિધ્યમાં યોજાયો હતો. વિશાળ સંખ્યામાં કોમર્સ, બીબીએ અને ખાસ કરીને લો કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને આજરોજ સફળ બનાવ્યો છે. આ કાર્યક્રમમાં વક્તાશ્રીઓ અને અધ્યક્ષશ્રીએ
કાર્યક્રમમાં બંધારણની સમજ વિસ્તૃત રીતે આપી છે. બંધારણ શું છે, આપણા અધિકારો શું છે, શા માટે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, એની સમજ વિસ્તૃત રીતે આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. આજનો આ કાર્યક્રમ અમારા માટે, વિદ્યાર્થીઓ માટે અને તમામ પ્રકારના ઉપસ્થિત જે વક્તાશ્રીઓ હતા અને જે વિદ્યાર્થીઓ હતા એના માટે ખૂબ જ સારો અને સફળ રહ્યો. આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને આજરોજ બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રોસિક્યુશન બોર્ડ, ગુજરાત સરકારના પ્રેરણાથી તેમજ CL કોલેજ જુનાગઢ, માસ્ટર ઓફ લો કોલેજ જુનાગઢ અને NR વેકરિયા કોલેજ જુનાગઢ દ્વારા આયોજિત સેમિનાર યોજાયો હતો, જેમાં લો કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સુકતાપૂર્વક હાજરી આપી હતી અને ઘણા બધા વાઇઝ અને લાઈફ એક્સપિરિયન્સ ધરાવતા વક્તાઓ જેવા કે ડોક્ટર જયકિશનભાઈ દેવાણી, ડોક્ટર નિરંજના મેમ મહેતા, અમારા પ્રિન્સિપલ પરવેશ સર બ્લોચ અને SJ ભોઈ સાહેબ, ઘણા બધા લોકોએ સ્પીચ આપી હતી અને સ્ટુડન્ટ્સને એનલાઇટન કરેલા હતા અને ફ્યુચરમાં સારા લોયર્સ, સારા લીગલ એડવાઇઝર્સ, એડવોકેટ્સ, જ્યુડિશિયલ ઓફિસર્સ બનવા માટે જે પ્રાઇમ અને કોર ફીચર્સ જે હોવા જોઈએ એઝ અ પ્રોફેશનલ ઇન ધીસ ફિલ્ડ, એ કઈ વસ્તુઓ છે અને એ કઈ રીતે શેપ કરે છે તમને એઝ અ લોયર. થેન્ક યુ સો મચ. તો બિલખા રોડ ઉપર આવેલ ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થી અને શિક્ષકોએ સંકલ્પ તો લીધા હતા, સાથોસાથ સ્થાનિક વિસ્તારમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ અમર રહોના નારા સાથે આ રેલી સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ અર્થે નીકળી હતી. દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા માટે ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એવા વિનયભાઈ સોલંકીએ કહ્યું કે ભારતીય બંધારણ એટલું તંદુરસ્ત અને મજબૂત છે કે જેના એક એક પાસાઓ આપણને આદર્શ રાષ્ટ્ર બનાવવા માટે તૈયાર કરે છે. દરમિયાન વિદ્યાર્થીઓને પણ દેશના શ્રેષ્ઠ નાગરિક બનવા માટે આજની તકે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નગર પ્રાથમિક શાળા ખાતે ભારતીય સંવિધાન દિવસની ઉત્સાહભેર અને ગરિમાપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી. મારું નામ વિનયભાઈ સોલંકી છે. હું ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ ભારતીય સંવિધાન દિવસ છે, એમની ઉજવણી છે એ અમારી શાળામાં કરવામાં આવી છે. ખાસ કરીને આજ રોજ બંધારણનું આમુખ છે એમનું વાંચન છે કરવામાં આવ્યું છે. આ સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકો છે, તમામ બાળકોના વાલીઓ છે, શાળાની અંદર જે SMCની સમિતિ કાર્યરત છે, SMCના બધા સભ્યો છે, એ બધાએ અમે આજે સાથે મળી અને આમુખ છે એનું સંગાયન કર્યું છે. સાથે સાથે એ શપથ પણ લીધા છે કે અમે સૌ ભારતના સાચા નાગરિક બનીએ અને ભારતીય સંવિધાનની અંદર જે સમતા, સમાનતા, ન્યાય અને બંધુત્વની ભાવના આપણા બંધારણના ઘડવૈયાઓ બધા સાથે મળી અને આપણે જે આપ્યું છે એ ઉદ્દેશ્ય છે એ બહાર આવે એ માટે સૌ આપણે મળી અને એક સશક્ત ભારત છે એનું નિર્માણ કરીએ અને સમાજના અંતિમ માણસ સુધી છે એ ભારતીય સંવિધાનના લાભો મળે એ માટે આપણે સૌ એક થઈ અને પ્રયત્ન કરીએ. જુનાગઢ મેડિકલ કોલેજમાં નર્સિંગ અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હનુમંત આમને કહ્યું કે અમદાવાદની સંસ્થા દ્વારા તાજેતરમાં 1 મહિના માટે એક ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મેડિકલ કોલેજમાં મળતી સુવિધાઓ, વિદ્યાર્થીઓને આપવામાં આવતું વાતાવરણ અને આનુષાંગિક પ્રક્રિયા તેમજ વહીવટી પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ કરીને નર્સિંગ કોલેજ દ્વારા ડિપ્લોમા ઓફ નર્સિંગ અભ્યાસક્રમની મંજૂરી જુનાગઢ મેડિકલ કોલેજને પ્રાપ્ત થઈ છે. એટલે કે હવે પછી નર્સિંગનો અભ્યાસક્રમ જુનાગઢની આ સરકારી મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ થશે, જેને કારણે જુનાગઢની તબીબી સુવિધા વધુ સુદૃઢ બનશે. નમસ્કાર. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ 27/10/2025 થી 28/10/2025 ના રોજ પોસ્ટ બેસિક ડિપ્લોમા ઇન ન્યુનેટલ નર્સિંગ માટેનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ, જેમાં પીડિયાટ્રિક વિભાગમાં ન્યુનેટલ નર્સિંગનો પોસ્ટ બેસિક ડિપ્લોમા કોર્સ શરૂ કરવા અંગે GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢ ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ઇન્સ્પેક્ટર્સ દ્વારા વિઝિટ કરવામાં આવેલ હતી. જે અનુસંધાને GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ
જુનાગઢ ને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પોસ્ટ બેસિક ડિપ્લોમા ઇન ન્યુનેટલ નર્સિંગની 20 સીટની મંજૂરી 2025-26ના વર્ષ માટે મળેલ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જેવા અનેક પદોથી વિશ્વવ્યાપી બની ચૂકેલ ભક્ત કવિ નરસિંહ મહેતાની હારમાળા જયંતિ આવતીકાલે માગસર સુદ સાતમને દિવસે ઉજવવામાં આવશે. સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરા ખાતે સાંજે 6 કલાકે જામનગરના પ્રિન્સિપાલ ડોક્ટર વંદનાબેન માકડનો નરસિંહ મહેતાના સર્જન યાત્રા ઉપરનો એક પ્રવચનનો કાર્યક્રમ યોજાશે, વ્યાખ્યાન યોજાશે, જ્યારે બીજા ચરણમાં ખુશાલી જપન બક્ષીને સાથી વૃંદો દ્વારા ભક્તિરસ રજૂ કરવામાં આવશે. હારમાળા જયંતિને દિવસે ઉજવનાર આ કાર્યક્રમનો લાભ લેવા માટે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તરફથી નરસિંહ પ્રેમી નગરજનોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભમાં જૂનાગઢની વાત કરીએ તો આજે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત કરાયેલ સ્નાનાગર ખાતે આજે તરણ સ્પર્ધામાં ગ્રામ્ય અને
શહેર કક્ષાની બહેનોની અલગ અલગ વિભાગની ઇવેન્ટ્સ યોજાઈ હતી. જિલ્લા રમતગમત અધિકારી મનીષ કુમાર ઝીલડિયાએ કહ્યું કે તમામ તરણવીરોને પૂરતી સુવિધાની સાથે સાથે સલામતીનો અહેસાસ થાય તેવું કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. કોચ અને તરણવીરોની સાથે સાથે ફાયર શાખાના તરવૈયાઓને પણ સ્વિમિંગ પુલ ખાતે હાજર રાખવામાં આવ્યા હતા. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની આ બહેનોની આ સ્પર્ધામાં 50 મીટર ફ્રી સ્ટાઇલ બેકસ્ટ્રોક અને 100 મીટર 200 મીટર ફ્રી સ્ટાઇલ સહિતની અલગ અલગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જુનાગઢ શહેરની બહેનોએ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાની વિશેષતા એ હતી કે સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી ઉપરના વય જૂથમાં પણ મોટી સંખ્યામાં બહેનોએ તરણ સ્પર્ધામાં ભાગ લઈને પોતાના કૌશલનું પ્રદર્શન કર્યું હતું. દરમિયાન તમામ લોકો માટે પીવાના પાણીની સુવિધા, બેસવા માટેની બેઠક વ્યવસ્થા અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાઈ હોવાને કારણે તરણવીરોએ પ્રતિભાવમાં સરકારના આ આયોજનને સકારાત્મક ગણાવ્યું હતું ને જીવનમાં તરણ જેવી એક પણ એક્સરસાઇઝ નથી તેવો પ્રતિભાવ આપીને વધુને વધુ લોકો સ્વિમિંગ તરફ જોડાય તે દિશામાં નિર્દેશ આપ્યા હતા. જુનાગઢ મહાનગર વીર સાવરકર સ્નાનાગૃહ ખાતે જિલ્લા કક્ષા મહાનગર કક્ષા તરણ સ્પર્ધાનું ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આયોજન આજ અને આવતીકાલ એમ 2 દિવસ સુધી કરવામાં આવી રહ્યું છે. ખૂબ સરસ રીતે આ સ્વિમિંગ સ્પર્ધામાં કોમ્પિટિટર પાર્ટિસિપેશન કરી રહ્યા છે. અહીંયા સ્વિમિંગ સ્પર્ધામાં સેફટી ગાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ઓફિશિયલની નિમણૂક પણ કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓ તરણમાં પોતાનું કૌવત દાખવી રહ્યા છે. થેન્ક યુ. હું જ્યોત્સના ભુવા 60 અબોવમાં મેં સ્વિમિંગમાં ભાગ લીધો છે. 3 ઇવેન્ટમાં ભાગ લીધો છે. જુનાગઢ જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા આનું આયોજન થયું છે. એટલું સુંદર આયોજન છે. સેફટીની પૂરેપૂરી વ્યવસ્થા છે. ફાયર બ્રિગેડ વાળા હાજર છે અને અમારે જે કોચ છે એટલું સુંદર રીતે અમને શીખવે અને પ્રોત્સાહન એટલું બધું આપે. પીવાના પાણીથી માંડીને સ્વિમિંગ પુલ એટલો નીટ એન્ડ ક્લીન, એક ઝીણી ઝીણી બાબતનું અમારું ધ્યાન રાખ્યું છે. આજે જે સશક્તિકરણ, નારી સશક્તિકરણ જરૂરી છે. ચૂલા ચૌકા તો બધા કરતા જ હોય સ્ત્રીઓ, પણ એમાંથી ઘરની બહાર નીકળી અને આવી સ્પર્ધામાં ભાગ લઈએ, આખો દિવસ મોબાઈલ આલે રમત કરવી અને ટાઈમ બગાડવો એના કરતા શરીર સૌષ્ઠવ જરૂરી છે. શરીરના તંદુરસ્તી માટે ભાગ લેવો, નંબર આવો ના આવો, ખેલદિલીથી જિંદગી જીવવાની છે. खेल महाकुंभ 2025 की प्रतियोगिता जिला स्तरीय स्विमिंग की चल रही है, जिसमें अंडर 11, अंडर 17, अंडर 14 ओपन और अंडर 40 एबव 60 इन सभी एज प्रतियोगिताओं में 6 इवेंट हैं प्रत्येक एज ग्रुप में, जिसमें जिले के कोने कोने से लोग इसमें प्रतिभाग कर रहे हैं. और जहां आप देख रहे हैं कि लाइफ बॉय और सेफ्टी गार्ड वगैरह नियुक्त किए गए हैं. बहुत ही अच्छी प्रतियोगिता चल रही है. इसके साथ ही मैं गुजरात सरकार एवं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात का विशेष रूप से धन्यवाद देता हूँ. હું છાયા બુદ્ધભટ્ટી અહીંયા સ્વિમિંગ ખેલ મહાકુંભમાં સ્વિમિંગની સ્પર્ધા રાખેલ છે, એમાં મેં ભાગ લીધો છે. અહીંયા ખૂબ જ સરસ આયોજન છે અને અંડર 11 થી લઈ ને 60+ સુધીનું બધું આયોજન કરેલું છે. વિજય સર કોચ છે, એ પણ અમને બહુ સરસ રીતે ગાઈડ કરીને શીખડાવે છે અને ખૂબ સરસ આયોજન છે. બધી મહિલાઓને મારી એક જ વિનંતી છે કે તમે બધા આવો, શીખો અને ખૂબ આગળ વધો. હવે તો નારી સશક્તિકરણનું આપણે આગું સ્થાન ધરાવવું છે, તો બધા ભાગ લ્યો, શીખો અને ખૂબ આગળ વધો. જય ભારત, જય હિન્દ. અહીં દર્શકોને યાદ અપાવીએ કે મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલના નવીનીકરણના નામે છેલ્લા 1 મહિનાથી સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ રજીસ્ટ્રેશન કરાયું છે. આમ છતાં તેઓ સ્વિમિંગ પુલ બંધ હોવાને કારણે પ્રેક્ટિસથી વંચિત રહી ગયા હતા. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે છેલ્લી ઘડીએ સ્વિમિંગ પુલ પાણીથી ભરીને તરણ સ્પર્ધા યોજાય તેવા પ્રયાસો કર્યા. સારી બાબત છે, પરંતુ હવે સ્વિમિંગ પુલ આ જ રીતે ચાલુ રહે તેવું તરણવીરો ઈચ્છી રહ્યા છે. દરમિયાન આવતીકાલે સવારે 8 કલાકે ભાઈઓ માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની તરણ સ્પર્ધા આ સ્નાનાગર ખાતે યોજાશે.
સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢમાં મધુર સોશિયલ ગ્રુપ દ્વારા આજે ઈપીએફ કચેરી ખાતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ નવતર વિરોધ પ્રદર્શનમાં છેલ્લા 10 વર્ષથી સરકાર સામે લઘુત્તમ પેન્શન માટે જે નિવૃત્ત કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે તેમણે હિન્દુ નિવૃત્ત પેન્શનરોએ હાથમાં માળા સાથે ગાયત્રી મંત્રના જાપ કર્યા તો મુસ્લિમ બિરાદરોએ દરૂદે પાકની તસ્બીહ બોલીને સરકારને સદબુદ્ધિ મળે તેવા પ્રયાસ હાથ ધર્યા હતા. મધુર સોશિયલ ગ્રુપના સંયોજક સલીમ ગુજરાતીએ કહ્યું કે કચ્છ કાઠિયાવાડના નિવૃત્ત પેન્શનરો છેલ્લા 10 વર્ષથી લઘુત્તમ પેન્શન માટે આ કચેરી ખાતે લડત ચલાવે છે ત્યારે હવે આ ખાતું શ્રમ અને રોજગાર મંત્રાલય નીચે આવ્યું છે. મનસુખભાઈ માંડવિયા આ વિસ્તારના છે અને તે કેન્દ્રીય મંત્રી તરીકે આ ખાતું સંભાળે છે ત્યારે મનસુખભાઈ માંડવિયા તાત્કાલિક આ પ્રશ્ન હલ કરે તેવા પ્રયાસના ભાગરૂપે હિન્દુ અને મુસ્લિમ પેન્શનરોએ કોમી એકતા ભર્યા માહોલમાં નવતર વિરોધ પ્રદર્શન હાથ ધર્યું હતું. આજરોજ સવારે 11:30 કલાકે ભવિષ્ય નિધિ કચેરી ખાતે EPS 95 આધારિત કચ્છ કાઠિયાવાડ ગુજરાતના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. 11:30 થી 12:30. આમ તો એ જોઈ જાય તો અમે 10 વર્ષથી ઘણા બધા પ્રયાસો કરીએ છીએ, આંદોલનના ઘણા બધા પાસા અજમાવી લીધા, પણ આજે અમે એવું વિચાર્યું કે જ્યાં સુધી કુદરત આપણાથી રાજી નહીં થાય, આપણાથી કુદરત નારાજ છે, એટલે જ્યાં સુધી એ રાજી નહીં થાય ત્યાં સુધી આપણું પેન્શન જે છે એ મંજૂર નહીં થાય. એટલે અમે નવતર પ્રયોગના ભાગરૂપે આજે હિન્દુ ભાઈઓ જેટલા પણ અમારા નિવૃત્ત કર્મચારીઓ ગાયત્રી મંત્રનો જાપ કરવા, જેને નહોતું આવડતું એને ભગવાનના નામ લીધા, અને મુસ્લિમોએ દરૂદ પાકની તસ્બીહ કરી. એટલે ટૂંકમાં હાજર રહેલામાં કોઈ એક વ્યક્તિ તો એવી પવિત્ર હશે કે જેની અદા કદાચ કુદરતને પસંદ આવી જાય, અને એમ કે આ જાતિ જિંદગીએ વૃદ્ધ દંપતી છે એને અમારી માગણી મુજબનું જે 7500 રૂપિયા પેન્શન છે એ મળે તો સૌમાનભેર જીવી શકે. એટલા માટે આજે અમે આ નવતર પ્રયોગના ભાગરૂપે આ પ્રયાસ કર્યો છે. હવે જોઈએ કુદરત શું કરે છે, બરાબર. ત્યારબાદ અમે એક આવેદનપત્ર આસિસ્ટન્ટ કમિશનર શ્રી જુનાગઢ ભવિષ્ય નિધિ કચેરીને સુપ્રત કર્યું, અને એમના માધ્યમથી એ આવેદનપત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને આપણા મનસુખભાઈ માંડવિયા કે જેના હાથમાં છે આ બધી શ્રમ અને રોજગાર મંત્રી, એના સુધી પહોંચાડાશે. અમને આશા છે કે અમે જે નવતર પ્રયોગ કર્યો છે ભગવાનને રીઝવવાનો, ભગવાનને મનાવવાનો, અને કદાચ એમ કે રાજી થઈ જાય, અને આ બિચારા જે છેલ્લી ઘણા તો રામસરણે થઈ ગયા, અને છેલ્લા જે જીવે છે અને જે આશાએ બેઠા છે એ લોકોને નવું પેન્શન મળતું થઈ જાય, મિનિમમ પેન્શન, તો એ સન્માનભર જીવી શકે. હું એસટી કર્મચારી, નિવૃત્ત કર્મચારી વસોયા શાંતિલાલ રામજીભાઈ જુનાગઢ એસટીમાંથી નિવૃત્ત થયેલ કર્મચારી છું. આજે અમારા કર્મચારી ભાઈઓ પેન્શન માટે 10 વર્ષથી આ લડી રહ્યા છે, તેનો કોઈ અમને સરકાર જવાબ આપતી નથી, જેથી કરીને આજે અમે રામધૂન અને ભગવાનના નામ લઈ અને અમે ગાયત્રી મંત્ર બોલી અને અમે જે આંદોલન ચલાવી રહ્યા છીએ તે બદલ અમારું સરકાર શ્રી સાંભળે અને અમારું જે તે કાંઈ પેન્શન વધારો આપવાનો થાય ઈશ્વરની પ્રાર્થના કરીએ અમે કે અમને અમારો પેન્શન વધારો શ્રી માન્ય શ્રી નરેન્દ્ર મોદી શ્રી સાહેબ, માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અમારી અરજ સાંભળે અને અમારું મંજૂર કરે એવી પ્રાર્થના કરીએ અમે ભગવાનને. ગઈકાલે અયોધ્યામાં ઐતિહાસિક ધ્વજારોહણનો કાર્યક્રમ જ્યારે ધામધૂમથી સંપન્ન થયો ત્યારે જૂનાગઢમાં પણ હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાને મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજિકા શીતલ જોશીના જણાવ્યા અનુસાર ભવનાથમાં જે રામ મંદિર આવેલું છે ત્યાં ગઈકાલે અમારા પરિવાર અને અમારા ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી, જાનકીજી અને લક્ષ્મણજીની પૂજા વિધિ કરવામાં આવી હતી. વસ્ત્રોના શણગાર સાથે ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરના પૂજારીએ પણ 22મી જાન્યુઆરી 2024ના ઐતિહાસિક દિવસની સ્મૃતિ વાગોળતા કહ્યું કે આ દિવસથી જૂનાગઢ સહિત સમગ્ર ભારત વર્ષમાં એક રામ યુગનો પ્રારંભ થયો છે, ત્યારે અમે સૌ કોઈ એકી સાથે ભગવાન શ્રી રામની આરાધના કરીને ધ્વજારોહણના અવસરને પણ યાદ કરીએ છીએ. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના અગાઉ 40 દિવસ પહેલાથી અહીંયા ભવનાથ સ્થિત રામ યમુના સુદામા કુટીર ત્યાં રામ મંદિર છે, ત્યાંથી આપણે સત્સંગ ચાલુ કર્યો તો કન્ટિન્યુ આખા દિવસના 5-5, 6-6 દિવસ સતત 40 પ્રાણ પ્રતિષ્ઠા સુધી 40 દિવસ સુધી આપણે સત્સંગનું આયોજન કરેલ, રામકથાનું આયોજન કરેલ. તો આજે ત્યાં અયોધ્યામાં ધ્વજારોહણ થાય છે, તો આજે અમે અહીંયા રામ મંદિરે સવારમાં પૂજા, આરતી
અને સત્સંગ કર્યો, ધ્વજારોહણ કરી અને આ આનંદમય અને ખુશીનું વાતાવરણ છે. તો આ લાવો અમે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે લીધો છે. અને રાત્રે પૂજારી વિનુભાઈ દ્વારા રામકથા પણ સંભળાવવામાં આવશે. એટલે આ અવસર અમે કેમ ગુમાવીએ, આ આનંદનો અવસર છે, તો અમે પણ અહીંયા ઉત્સવ મનાવ્યો છે. આજ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી, તેના અનુસંધાને આજે વસંત પંચમીના દિવસે ધ્વજારોપણ અયોધ્યામાં થયેલી, તેને અનુસંધાન ઉપર ભવનાથ તળેટીમાં સુદામા કુટીર આવેલી છે, રામજી મંદિર છે. અમે આજે ધ્વજારોપણનો કાર્યક્રમ રાખેલો હતો ને આજ રોજ ભગવાનને ભોગ લગાડી પ્રસાદી બાકી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વિસાવદર ખાતે આજે ભારતીય સંવિધાન દિવસની ઉજવણી થઈ હતી. અનુસૂચિત જનજાતિ મોરચાના આગેવાનો, કાર્યકરો અને કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ડોક્ટર બાબા સાહેબ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હાથમાં ધ્વજ સાથે આ તમામ આગેવાનોએ સંવિધાન દિવસની ઉજવણી કરી હતી અને વિસાવદરના મુખ્ય રોડ ઉપર રેલીનું આયોજન કર્યું હતું. આ પંથકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ભાજપ પ્રમુખ કનુભાઈ ભાલાળાએ કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે પણ આપણે યાદ કરીએ છીએ, કારણ કે બાબા સાહેબ કોઈ એક નાત જાતના નેતા નહોતા, પરંતુ સમગ્ર સમાજ માટે બાબા સાહેબે એક અમૂલ્ય યોગદાન આપ્યું છે. એમણે જે સંવિધાન તૈયાર કર્યું છે, જેનો આજે
વિશ્વના વિદ્વાન લોકો પણ અભ્યાસ કરીને પોતપોતાના દેશમાં નિયમો બનાવે છે, ત્યારે આ સંવિધાન દિવસની ઉજવણી બાબા સાહેબને સમર્પિત કરતા વિસાવદર ભાજપ તેમજ અનુસૂચિત જાતિ મોરચા અને કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ કરી હોવાનું અમારા રિપોર્ટર શ્યામ ચાવડાએ જણાવ્યું છે. કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કૃષિ અને જળસંપત્તિ મંત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ. આજે ભારત ઘણા સંઘર્ષ પછી આપણો ભારત દેશ આઝાદ થયો. ઘણા બધા આંબેડકરજી જેવા નેતાઓએ ઘણો બધો સંઘર્ષ કરી અને આ દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયા પછી સ્વાભાવિક છે કે એમાં બંધારણની જરૂર પડે. ત્યારે જે વખતે એ વખત ભારત સંઘના જે નેતાઓ હતા એમણે આંબેડકરજીને આ જવાબદારી સોંપી કે ભાઈ બંધારણ જે છે એ તમે બંધારણ બનાવો. અને એમણે બંધારણ 2-2.5 વર્ષની એકલા હાથે મહેનત કરી અને બંધારણ ભાજપને ભારતની અંદર એને બંધારણ આપ્યું. હવે એ બંધારણ જે છે એ સર્વમાન્ય બંધારણ અને દરેક જ્ઞાતિને જે તે વખતે પૂછવામાં પણ આવ્યું કે ભાઈ તમારે અનામતમાં કે બીજા ત્રીજામાં કાંઈ તમારે તમને કાંઈ અન્યાય થતો હોય આ બંધારણમાં તો કયો, અમે એમાં સમાવેશ કરશું. એટલે આવી રીતે દરેક જ્ઞાતિ, હજારો જ્ઞાતિ છે ભારત દેશની અંદર, દરેક જ્ઞાતિને પૂછીને બંધારણ બનાવવામાં આવ્યું. જે જ્ઞાતિએ જે એની મુશ્કેલી વર્ણવી કે ભાઈ અમે પછાત છીએ, અમે અભણ છીએ, અમને કોઈ સુવિધા નથી, આ તે કોઈના અનામતમાં સમાવેશ કર્યો, કોઈ જ્ઞાતિને ખાસ પેકેજમાં સમાવેશ કર્યો. અને જે જ્ઞાતિઓએ ના પાડી કે ભાઈ અમારે ભગવાનની દયા છે કે કંઈ નથી જોઈતું, તો એ જ્ઞાતિઓને પણ પૂછવામાં આવ્યું હતું. એટલે આ રીતે આ બંધારણ છે બધાને પૂછીને બનાવવામાં આવ્યું છે, બધી જ્ઞાતિઓને જોડીને બનાવવામાં આવ્યું છે. અને દરેક એ વખતના રાષ્ટ્રીય નેતાઓએ એને સંમતિ આપી છે. અને આપણે બાબા સાહેબ આંબેડકરના જે સંવિધાન દિવસ છે એ આપણે ઉજવવો જોઈએ, દરેક જ્ઞાતિએ ઉજવવો જોઈએ. એ કોઈ એક જ્ઞાતિના નેતા નથી, આખા દેશની તમામ જ્ઞાતિના એ વડીલ નેતા છે, કોઈ એક જ્ઞાતિના નથી, રાષ્ટ્રીય પુરુષ છે. જૂનાગઢમાં ઢાલ રોડ ઉપર આવેલ હઝરત હાજી પીરનો વાર્ષિક ઉર્ષ ગઈકાલે ઉજવવામાં આવ્યો હતો. આમ તો જૂનાગઢમાં અનેક જગ્યાએ દરગાહ છે જ્યાં સમયાંતરે ઉર્ષની ઉજવણી થતી હોય છે. ઉપલા દાતાર ખાતે મુખ્ય ઉર્ષની સાથે સાથે આવી દરગાહ ખાતે પણ ઉર્ષની ઉજવણી કરીને લઘુમતી સમાજમાં જે કોઈ મહાનુભાવો થઈ ગયા છે તેમને યાદ કરવાનો આ અવસર રહેતો હોય છે. હઝરત હાજી પીર ઉર્ષ ખાતે ગઈકાલે ચાદર વિધિની સાથે સાથે એક નાનકડા જુલુસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના વેપારીઓ પણ કોમી એકતાના આ ઉત્સવમાં ઉજવાય છે તેમ જણાવતા હરીફભાઈ બંગાળીએ કહ્યું કે આ ઉર્ષની ઉજવણીમાં અમે સૌ કોઈ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઉજવણી કરીએ છીએ. બાળકોને બિસ્કિટ સહિતના વ્યંજનોનું વિતરણ થાય છે અને દિવસભર જુદા જુદા કાર્યક્રમોની સાથે ન્યાઝ અને કવાલીના પણ આયોજનો આ દરગાહ ખાતે યોજાતા હોય છે. मुद्दई लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है. हो के मायूस तेरे दर से सवाली न गया, हो के मायूस तेरे दर से सवाली न गया, झोलियां भर गई सबकी कोई खाली न गया. હું હનીફભાઈ ઉમરભાઈ બંગાળી ખાદી में દરગાહ શરીફ હાજી પીર બાવા હર વર્ષની જેમ ઢાલરોડના મશહૂર ઓલિયા હજરત હાજી પીર બાવાનો ઉર્સ મુબારક ખૂબ જ શાનો શોકતથી મનાવવામાં આવી રહેલ છે. દરગાહ શરીફ ઉપર હરેક હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આસ્થાના પર આવે છે અને હિન્દુ મુસ્લિમ કોમી એકલાસ સાથે આવે છે અને આ દરગાહમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. આજે રાત્રે આસ્થાના શરીફ ઉપર એક તકરીરનો પ્રોગ્રામનું પણ શાનદાર આયોજન કરવામાં આવે છે અને જલસા બાદ આમ ન્યાજની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સંવિધાન દિવસની સર્વત્ર ઉજવણી, વિદ્યાર્થીઓએ રેલી કાઢી તો બાર એસોસિએશન દ્વારા લો કોલેજના છાત્રોને ભારતના બંધારણ વિશે વિસ્તૃત જાણકારી આપતો યોજાયો કાર્યક્રમ. GMERS મેડિકલ કોલેજને ડિપ્લોમા ઓફ નર્સિંગ અભ્યાસક્રમની મળી મંજૂરી, તબીબી સુવિધા વધુ દ્રઢ બનવાની આશા વ્યક્ત કરતા કોલેજના ડીન.
થેન્ક યુ ખેલ મહાકુંભ. 1 મહિનાથી બંધ પડેલ સ્વિમિંગ પુલ તરણ સ્પર્ધાને કારણે ફરી શરૂ કરતી મહાનગરપાલિકા. અને છેલ્લા 10 વર્ષથી સરકાર સામે લઘુત્તમ પેન્શન માટે લડત ચલાવતા પેન્શનરોએ ગાયત્રી મંત્ર, રામધૂન અને દરૂદે પાકની તસ્બી બોલીને સરકારને સદબુદ્ધિ મળે તેવો નવતર વિરોધ કર્યો પ્રગટ. તો મને રજા આપશો. નમસ્કાર.